શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રીયમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી. બધાય વૈષ્ણવને રથયાત્રાના જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી. આજે રથયાત્રા અસુરો માટે વલ્લભની આસુર વ્યોમો લીલા. આજે ઘરે ઘરે ફણગાવેલા મગ, અંકુરી મગ જાંબુ ઠાકોરજીને ધરાવેલા હશે અને ઠાકોરજી ભલે ઘરમાં રથની વ્યવસ્થા કદાચ ના હોય પણ કીર્તન દ્વારા તો રથમાં અવશ્ય ચડાશે. આપણે ત્યાં પહેલાં આ ઉત્સવ નહોતો, ગુસાઈજીએ આ ઉત્સવની શરૂઆત કરી. તો જેવી ઘરમાં વ્યવસ્થા એવું આપણે પ્રભુને લાડ લડાવવાના. હવે એક રૂમમાં રહેતા હોય બિચારા, એ રીતના કરે. વ્યવસ્થા હોય પણ તબિયત સારી ન હોય, ઊભું ન થવાતું હોય, એ પ્રમાણે કરે. બધું જ હોય પણ ઘરમાં અનુકૂળતા ન હોય તો એ પ્રમાણે કરે. ક્લેશ કરીને કોઈ વસ્તુ નહીં કરવાની. ક્લેશ કરો, કોઈના મોઢા ચડી જાય, કોઈને ગમે નહીં. ઠાકોરજીને આ નથી ગમતું. હા, 1 મિનિટ. ઠાકોરજીની ઈચ્છા હોય એમ થાય, આપણી ઈચ્છા હોય એમ ન થાય. પણ આપણે મનથી તો મનોરથ કરવાના જ. આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો, મગ ફણગાવ્યા, બધું તૈયાર હતું પણ મોડું થઈ ગયું. તો આજે ક્રિયા કરી તો મગ ધરાવતા જ ભૂલી ગઈ. એટલે ઠાકોરજીને કઈ લીલા કરવી હોય ને એ આપણને ખબર ના પડે. અને ઘણા એક રૂમમાં રહેતા હોય પણ બધા જ લાડ ઠાકોરજીને કરાવતા હોય. એક બેન છે, હતા કે છે મને ખબર નથી, આ લગભગ 20 વર્ષ પહેલાંની વાત છે. એમના ઘરે ઠાકોરજી અને એની બેનપણીના ઘરે ઠાકોરજી. હવે બે વચ્ચે અંતર એકબીજાના ઘરે 8-10 મિનિટનું સ્કૂટર કે ગાડી ઉપર. હવે ઓલા બેનને ત્યાં વર્ષોથી ઠાકોરજી, જુડાબેન નામ ન દેવાય, એ શું કરે, મંગળામાં દર્શન કરવા જાય મંદિરે. અને એ ઠાકોરજીને જે માળાજી વળી થઈ હોય આગલા દિવસની, કારણ કે મંગળામાં તો માળાજી હોય ને, તો એ માળાજી મુખિયાજીને આપે 2 રૂપિયા. આ તો 20-25 વર્ષ પહેલાંની વાત કે 30 હશે. અને એ માળાજી લઈ લે. અને પછી એટલે મને તો જેણે વાત કરી એને પછી કે અમે એમ કહી કે લાવો અમને આપો આમ કરવા એમ. એટલે કે ના, હવે એ તો ડબ્બા મૂકી દીધી. હવે ઓલા એને બેનપણીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે એ મંગળામાં પહેલાં બેન રોજ જતા હતા, હવે એને એના ઠાકોરજી પધાર્યા. તો કોક વાર જાય ને તો ઓલા માળાજી લઈને ડબ્બા મૂકે. એટલે ઘણીવાર એમનું સ્કૂટર બગડ્યું હોય ને તો આમની ગાડીમાં જાય. આ ઓલા નવા બેને, જે આપણે નવા ને જૂના રાખશું નામ, કારણ કે પ્રગટ કરે રસ જાય. તો એકવાર ઓલા નવા બેને ગાડીમાં કીધું એમને, એ કે તમે આ માળાજી કેમ લઈ જાઓ છો મને, હવે તો કયો મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એ કે આપણા ઘરે ટાઈમ હોય નહીં, ફૂલ લેવા જવાના, એ કલાક બગડે. એટલે કે આ તો મોટા ભગવાન,
અને આપણા તો નાના ભગવાન. એટલે એ માળા જે વડી કરી હોય એ પ્રસાદી માળા હું મારા ઠાકોરજીને ધરાવું. અરે ઓલા બેન ભલે મોડા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા, પણ એના ઘરમાં વર્ષોથી પ્રભુ બિરાજે, એટલે એને આ બધી ખબર હતી, કારણ કે ઘરમાંથી જ બધું લઈને આવ્યા હતા. પણ અહીંયા એમને સંજોગો વિપરીત હતા, એટલે પુષ્ટ નહોતા કરાવી શકતા. એટલે પછી આ બેને એવું કહ્યું કે ના, આપણે પ્રસાદી માળા ના ધરાવાય. આપણા ઠાકોરજીની પ્રસાદી હોય આજે, એ કાલ ધરાવાય? એ કે આપણા ઠાકોરજીની ક્યાં છે? આ તો મંદિરના ઠાકોરજી. એટલે ઓલા બેન કે મંદિરના ઠાકોરજી ને આપણા ઠાકોરજીમાં કાંઈ ભેદ નથી, એટલે આવું ના કરાય. એટલે ઓલા બેને હૈસા, ખાલી જવાબ ના આપ્યો. હજી આગળ સાંભળજો. પછી કંઈ મનોરથ હોય ને, એટલે ઓલા કળીના માળાજી હોય ને, કર્ણફૂલ હોય ને, પેલું આપણે શું કહેવાય, તન્યો હોય ને, ચૂંદડી હોય કળીની ને, પછી બીજા દિવસે વડી કરેલી હોય, એટલે 10 રૂપિયા આપીને પાછા લે અને એને ઠાકોરજીને ધરાવે. એ તો ઠીક, સામગ્રી પ્રસાદ હોય એ. પછી હજી આગળ, હવે આ જે નવા બેન હતા ને એના ઘર ઠાકોરજી પધાર્યા, એટલે એ હિંડોળો લઈ આવ્યા શ્રીનાથજીથીને, અને એના માપના જ બધા ચૂંદડીના ને, લેરિયાના ને, ઝરીના ને, કાચના ને, સાટીના ને, એવા બધા હિંડોળા કરાવ્યા. એટલે અઠવાડિયા પછી બેન કહે, હાલો હું તમારો હિંડોળો જોઈ જાઉં. એટલે ત્યારે આ નવા બેને ફળ ફૂલનો હિંડોળો એની રીતના કર્યો હતો, એને જેવું કારણ કે એને એવો બોળો હજી અનુભવ નહોતો, પણ એને આમ નવું નવું કરવાનું બહુ મન થાય કે મારા ઠાકોર નવા નવા હોય ને, એટલે બહુ મન થાય. તો એણે જોયું, એટલે કે તમારે તો હજી વાર છે ને ઠાકોરજી જગાવવાના. એટલે કે આજે અમારે તો હજી 9 વાગે ઠાકોરજી જગાડતા. એ કે હું તો જગાડીને શ્રૃંગાર કરીને આવી છું, રાજભોગ ધરાવીને. તો આ હિંડોળો કલાકમાં પાછો આપી જાઉં, તમે તો હજી જગાડશો, અને તમે સકડી ધરો છો, હું તો દૂધગઢ ધરું છું, એટલે મારે તો 10:30 બધું પતી જશે. તમારો હિંડોળો 10:30 પાછો દઈ જઈશ. ઓલા બેનને હા કાંઈ તો હાથ કપાય, ના કહે તો નાક કપાય. પછી ઓલા બેને મનમાં એવું વિચાર્યું કે એમના ઠાકોરજીના હિંડોળે ઝૂલવું હશે, તો લઈ ગયા અને ઝૂલાવીને 11:15 દેવા આવ્યા. તો આ નવા બેન હતા ને એને એમ થયું કે જેમ મંદિરના ઠાકોરજીનું પ્રસાદી આપણે ના ધરાવીએ, તો આ બેનના ઠાકોરજી બિરાઈ જાય, તો આ બધો મેવો ને બધું પ્રસાદિત થઈ ગયું ને. એટલે એના વરને કે આ બધું વડું કરી દો. એ કે કા સવારે તો આપણે 2 વહેલા ઉઠીને નાહી ધોઈને આ કેવા દ્રાક્ષના ઝુમખા ને બધું દોરામાં ભરોવીને ને આ નાના નાના સફરજન ને બોર ને એ કે કરી દો ને યાર. એના વરે એને મોઢા સામું જોયું ને, એટલે કે હવે પછી વડું કરી દીધું. હવે બીજો એટલો મેવો નહોતો, એટલે આ બેને એવી પીછવાઈ હતી બધી આમ, એટલે પીછવાઈ ધરાવી. અરે આપણે શું કહેવાય, એવા હિંડોળાના માપના બધા ઓલા ધરાવ્યા. સાંજે પછી એક ભગવદેવ આવ્યા ઉંમરવાળા ને, જેનો અનુભવ. એટલે આ બેનનો સંશય થતો હતો કે હું કરું એ બરાબર છે કે ઓલા જૂના બેન, કારણ કે અનુભવ એમનો વધુ છે. મેં તો હમણાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે. એટલે પેલા આવ્યા, એટલે કે મને મિશ્રી સિવાય હું કાંઈ લેતી નથી, તો ખોટું મને આગ્રહ ન કરતી. એટલે કે બા હવે તો વલ્લભે કૃપા કરી, અમે સખડી. એ કે હા તો લઈ શીખે કે.
એટલે હિંડોળાની અટકીમાં સામગ્રી હતી ને ફીકું હતું ને લેવડાવ્યું કે બટા ભલે નવું નવું છે ને સારું આવી રીતે આગળ વધાય. પછી કે બા મારા મનમાં એક સંશય છે, હું પૂછું? એ કે હા પૂછ. પછી એણે આ બધી વાત કરી. એ કે ગાંડી, તારા વરના ભાઈબંધનું પહેરેલું તાર વર પહેરે? એની એઠી થાળીનું ખાધેલું તું કે તારું વર ખાવ? એટલે કે ના. એ કે આ બધું ખોટું ચાલી રહ્યું છે. પણ અત્યારે કળિયુગમાં કોઈએ કોઈને કહેવાય નહીં. તમે કહેવા જાઓ એટલે તમને એકલા પાડી દે, તમારી યાર કોઈ વ્યવહાર ન રાખે. જો બેટા, ઉનકે મન કે વે જાને, અપને મન જગદીશ. એમને જે કરવું હોય ને એમાં તારે સલાહ ન અપાય, કારણ કે ઉંમરમાં તું એના નાની છો અને તે હમણાં જ પુષ્ટ કરાવ્યા છે. અને એના ઘરે તો એ કે હું માનું ત્યાં 15 વર્ષથી છે. એટલે તું જે કરસ એ બરાબર છે, પણ તારે એમને સલાહ નહીં આપવાની. એટલે આજે નવા બેન હતા એ રાજી થયા કે હા હવે વાંધો નહીં. હવે ઓલા બેન મળ્યા મંગળામાં. એટલે પછી કે આજે છે ને હિંડોળા કરવાના છે? એટલે કે આજે હજી કાંઈ કર્યું નથી. એ કે નવા કાંઈ કરો ને તો મને કહેવાનું, સૂકો મેવો છે કે શાકભાજી છે કે લીલોતરી છે. ઓલા બેન કે હા કહીશ. એ કે હજી અમે નવા નવા છીએ ને એટલે કાંઈ આવડતું નથી, પણ તોય કરીશ તો કહીશ. પછી 2-3 દી પછી આ નવા બેન ઓલા ભગવદી વૈષ્ણવ ઘરે ગયા. કંઈક સામગ્રી શીખવી હતી એટલે પૂછવા ગયા. એટલે ઓલા બેને પૂછ્યું કેવું ચાલે ઓલા બેનનું? એ કે હવે હું કાંઈ પૂછતી જ નથી, એને પ્રસાદી ધરવું હોય પ્રસાદી ધરે, જે કરવું હોય કરે. તમે મને શીખવાડી દીધું કે બેટા તું સાચું શીખી છો, સાચી કર, પણ આપણે કોઈનામાં ચંચુપાત કરવાનો નહીં, નહીંતર આપણે ફેંકાઈ જાય. સબસે અચ્છી બાત ક્યાં હે? ચૂપ રહેના. પણ એ કે તને ખોટું ન લાગે, મારે એક વાત કરવી છે. કે શું? કે તારા ઘરે ઠાકોરજી નહોતા ત્યારે તું મંગળાના દર્શન કરવા જાતી, મને ખબર છે, અમે રાજી થતા. હવે એ જ પ્રભુ તારા ઘરે આવી ગયા. તું માને છે ને કે એનામાં તારા પ્રભુમાં કાંઈ ભેદ નથી? એટલે ઓલા નવા બેને કીધું હા. તો તારા ઘરના ઠાકોરજી મૂકીને તું કેમ સવારે મંગળા કરવા જશ? એટલે ઓલા બેને તો આમ ક્ષુલક જવાબ આપ્યો. એ કે બા આટલા વર્ષોથી જાઉં છું ને, એટલે સવારે મને નાહી ધોઈને સીધું કપડાં પહેરીને ચંપલ જ પહેરાઈ જાય ઘાલો. એ કે બટા સાસરે ન ગયા હોય ને ત્યાં સુધી બેનપણીને ઘરે રોકાવાય જવાય. બેનપણીને એનો વર જાતા હોય ને ક્યાંય તો એને ગાડીમાં આવી જવાય. બેનપણીને એનો વર ફરવા જતા હોય 4 દી જવાય એને ભેગું હોટલમાં. પણ આપણે સાસરે ગયા હોઈએ અને આપણો વર આપણને આમ રાખતો હોય, પછી તને બોલાવવા આવે ગાડીમાં, હાલ અમારે ભેગી ચા પીવા ઓલી લારીને, તું જાય? એ કે હાય હાય. ઓલા બેને તે દિવસીને હા મંદિરે ન જવાય એવું નહીં, તને ટાઈમ મળ્યો, સાંજે કાંઈ કામ નથી તો પંચાત કૂટવીને એના કરતાં મંદિરે જવાય. કયા કીર્તન ગવાય, કઈ પીછવાય હોય,